સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને 3 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે। ત્યારે અમરોલી, સરથાણા અને કાપોદ્રામાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે। વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। 3 દિવસના વિરામ ઉપર મેઘરાજા હતા અને વિરામ બાદ વરસાદ વરસ્યો છે। સુરત સહિત અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ત્યારે વરસાદ જે છે તેની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। જોઈ શકાય છે 3 દિવસના વરસાદી વિરામ બાદ આજે વહેલી સવારથી ઘનઘોર વાદળ હતા અને આ ઘનઘોર વાદળની વચ્ચે જે પ્રકારે વરસાદ જે છે તે અત્યારે મન મૂકીને વરસી રહ્યો છે। ખાસ કરીને સુરતના કતારગામ, વરાછા, સરથાણા, અમરોલી, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ જે છે તે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે પડતો હતો। ત્યારે અત્યારે જે પ્રકારે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। એકંદરે જોવા જઈએ તો જે પ્રકારે સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદનો વિરામ હતો અને વિરામ બાદ મેઘમહેર થતા ફરીથી રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ગયા હતા અને જે પ્રકારે ક્યાંય ને ક્યાંય જે વરસાદ પડી આવ્યો છે અને વરસાદને લઈને જે પ્રકારે લોકો છે તેમાં પણ ખુશી છે, કારણ કે વાતાવરણમાં છે તે ઠંડક પ્રસરી છે। સતત ને સતત જે પ્રકારે ઉકળાટ છે એ ઉકળાટ જોવા મળતો હતો ત્યારે 3 દિવસના વરસાદી વિરામ બાદ અત્યારે વરસાદ વરસતાની સાથે જ જે પ્રકારે રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ગયા છે તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। પહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડતો હતો ત્યારે અત્યારે જે પ્રકારે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે અને તેને કારણે શહેરભરમાં અલગ અલગ જગ્યાઓ પરથી રોડ રસ્તા પાણીમાં તરબોળ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કેસી બગાચે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।